સમાચારોમાં આગળ વધીએ અને યુરોપની વાઇન, ચોકલેટ અને મશીનો જલ્દી જ ભારતમાં સસ્તી મળવા લાગશે. જ્યારે ભારતના જેમ્સ અને જ્વેલરી, લેધર અને ગાર્મેન્ટ સેક્ટરને યુરોપનું મોટું બજાર મળી જશે, કારણ કે આ મહિને યુરોપની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવા જઈ રહ્યું છે. બીજી બાજુ અમેરિકાની સાથે પણ જલ્દી જ ટ્રેડ ડીલની શક્યતા છે. તો આ સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી કરણ નેઘાંધી પાસેથી. કરણ, ટ્રેડ ડીલના મોરચા પર સારા સમાચાર છે. કયા સેક્ટરને કેટલો ફાયદો થશે? જી, તો અત્યારે તો આપણે સૌ જે રાહ જોઈ રહ્યા છે તે મુદ્દો છે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલનો. પણ સૌથી વધારે એક મહત્વની ઘટના જે છે તે આ મહિને બનવાની છે એ છે કે આપણું યુએસ સાથે તો ક્યારે ટ્રેડ એગ્રીમેન્ટ થશે જોવાનું રહ્યું, પરંતુ યુરોપિયન યુનિયન સાથે એક ટ્રેડ એગ્રીમેન્ટ જલ્દી થઈ શકે છે એવી માહિતી આજે આવી છે. અને આ એક ખૂબ જ મહત્વના સમાચાર આપણા જે તમામ ઇકોનોમી છે તેના માટે સાબિત થઈ શકે છે. સૌથી પહેલાં તો એ વાત કરી લઈએ કે અત્યાર સુધીમાં જો આ ટ્રેડ એગ્રીમેન્ટ થાય છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, તો આ અત્યાર સુધીનું સૌથી મોટું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ રહેવાનું છે. સાથે જે યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ છે એન્ટોનિયો કોસ્ટા, તે ભારતના પ્રવાસે આવવાના છે. તેઓ 27 જાન્યુઆરીથી ભારતના પ્રવાસે છે અને આ દરમિયાન આ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તેના પર ચર્ચા થઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક નિર્ણય આવી શકે છે તેવી પણ એક ચર્ચા જે છે તે અત્યારે ચાલી રહી છે. જો આ ટ્રેડ એગ્રીમેન્ટ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ જાય છે તો કયા ફાયદા થશે તેની વાત કરીએ તો યુરોપિયનના જે દેશો છે ત્યાંથી આપણને સસ્તામાં વાઇન, ચોકલેટ અને મશીનો જે છે તે ઇમ્પોર્ટ થતા દેખાશે. સાથે જ ભારતથી ટેક્સટાઇલ, ગાર્મેન્ટ અને જે લેધર પ્રોડક્ટ્સ છે તેમને યુરોપિયન દેશોમાં એક ડ્યુટી ફ્રી એન્ટ્રી મળી શકે છે. એટલે ત્યાં જે છે તે આપણું એક્સપોર્ટ ડેફિનેટલી વધી શકે છે. આ એક જે સેક્ટર્સ આપણે ચર્ચા કરી છે એની સાથે જેમ્સ અને જ્વેલરી પણ એવું સેક્ટર છે જેને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ફાયદો થઈ શકે છે અને ત્યાં પણ એક જે છૂટ છે ડ્યુટીમાં તે આ સેક્ટરને મળી શકે છે. સાથે જ એગ્રીકલ્ચર જે છે તેને અત્યારે તો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે ચર્ચાઓ ચાલી રહી છે તેને આમાંથી અત્યારે તો બહાર રાખવામાં આવ્યું છે, પરંતુ આગળ આ કઈ રીતે આગળ વધે છે મુદ્દો તે ચોક્કસપણે આપણે જોવાનું રહેશે જ. સાથે જ ભારતીય જે પ્રોફેશનલ્સ છે તેમને યુરોપમાં સરળ એન્ટ્રી મળે અને તેની જે તમામ શરતો છે તે હળવી કરવામાં આવે તેવા પણ એક જે સમાચાર છે તે આજે આપણને બનતા દેખાઈ રહ્યા છે. જી કરણ, તો આ સમગ્ર